દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે, ત્યારે નવસારીના ઉપરવાસમાં વરસાદને કારણે પંચાયત હસ્તકના 7 રસ્તા બંધ થયા છે. નવસારી તાલુકામાં 3, ખેરગામ તાલુકાનો 1 રસ્તો અવરોધાયો હતો. ચીખલી તાલુકાના 2 અને વાંસદા તાલુકાનો 1 માર્ગ ઓવરટેપિંગના કારણે બંધ કરવો પડ્યો હતો. મેઘરાજાએ આજે છોટાઉદેપુર જિલ્લાને પણ ગમરોળી નાખ્યો હતો. ભારે વરસાદ બાદ છોટાઉદેપુરનું કંટેશ્વર ગામ સંપર્ક વિહોણું બન્યું. ઢાઢર નદીના પાણી ચારે તરફ ફરી વળતા ગામનો અવરજવરનો રસ્તો બંધ થયો. ઢાઢર નદીના પાણી ગામમાં 1 કિલોમીટર સુધી ઘૂસ્યા. એટલું જ નહીં, આસપાસના ખેતરો પણ તળાવ બની ગયા. હવે સંખેડા તરફથી કાંટેશ્વર જવા માટે પાણી ઉતરવાની લોકો રાહ જોઈ રહ્યા છે. તો સંખેડા તાલુકામાં ભારે વરસાદ બાદ રસ્તાઓ જળમગ્ન થયા. ગોલા ગામડી ચોકડી પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા. આ સ્થળ પર વડોદરા છોટાઉદેપુરને જોડતો મુખ્ય હાઈવે પણ છે, ત્યારે રસ્તા પર પાણી ભરાતા વાહન વ્યવહારને અસર થાય છે. સંખેડા ખાતે અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. વરસાદી પાણીમાં ફસાઈ પ્રવાસીઓથી ભરેલી બસ. છોટાઉદેપુરના સંખેડાના હાંડોદ ગામે મુસાફરો ભરેલી લક્ઝરી બસ ફસાઈ હતી. ટોકરી કોતરના રોડ પર પાણી ફરી વળતા મુસાફરો ભરેલી બસ ફસાઈ ગઈ હતી. આ બસમાં 30થી વધુ પ્રવાસીઓ સવાર હતા, જે બાદ ગ્રામજનો દોડી આવી પ્રવાસીઓને બચાવ્યા. જિલ્લાના બોડેલી તાલુકામાં પણ ધોધમાર વરસાદ પડ્યો. તાલુકાના અલીપુરા, ઢોકલિયા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો, જેના કારણે સાધનાનગર સોસાયટી, વર્ધમાન નગર અને દીવાન ફળિયા વિસ્તારોમાં પણ પાણી ભરાયા. બોડેલીના ઘણા વિસ્તારો જળબંબાકાર થયા. ભારે વરસાદને પગલે હરખલી કોતરપુરમાં પણ આવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. બોડેલીના મોડાસર ચોકડી પર વરસાદના કારણે પાણી ભરાયા. સાથે છોટાઉદેપુર, નસવાડી, સંખેડા, ક્વાંટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો મુખ્ય રોડ પાણીમાં ગરકાવ થયો. રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા. આ તરફ પાવી જેતપુરમાં ગણેશ વિસર્જન વખતે એક યુવક તણાયો. વાવડી ગામે ગણેશ વિસર્જન દરમિયાન ગામના તળાવમાં બનાવ બન્યો હતો, જે બાદ ફાયરની ટીમે શોધખોળ શરૂ કરી હતી. મેઘરાજાએ આજે વડોદરા જિલ્લાને ધમરોળી દીધો છે, સાથે નર્મદા નદીના પાણીએ પણ ચિંતા વધારી. ભારે વરસાદ, ઉપરવાસની આવક બાદ વડોદરાની જિલ્લાની નદીઓમાં ઘોડાપૂર છે. પાદરા તાલુકામાંથી પસાર થતી મહીસાગર નદી રૌદ્ર સ્વરૂપે જોવા મળી. આપ જોઈ રહ્યા છો તે ન્યૂઝ 18 ગુજરાતી પાસેના નદીના આકાશી દ્રશ્યો છે. હાલમાં કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડાયું છે અને તેને કારણે પાદરામાં મહી નદી તોફાની બની છે. નદીના આ રૂપને જોતા તંત્રએ નદી કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કર્યા છે. તો જિલ્લામાં મહીસાગર નદીમાં કડાણા અને પાનમ ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, જેના કારણે મહીસાગર નદીના કાંઠા વિસ્તારના ગામોમાં પાણી ફરી વળ્યા છે. સિંધરોડ ગામમાં મહીના પાણી ઘૂસ્યા છે. જોકે પાણી આવે તે પહેલા ઘર ખાલી કરાવી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા. નદીના પાણીમાં ગામનું મંદિર પણ ડૂબી ગયું છે. આ તરફ ઉપરવાસમાં વરસાદને પગલે ઓરસંગ નદી પણ બે કાંઠે થઈ છે. ડભોઈ પાસેથી પસાર થતી ઓરસંગના પાણી નર્મદા નદીમાં ભળ્યા, જે બાદ ઓરસંગ નદી કાંઠાના 7 ગામોને એલર્ટ કરાયા, જેમાં ચનવાડા, કરનેટ, જૂની માંગરોળ, સિદ્ધપુર, ઓરડી, રાજપુરા, ગુમાનપુરા સહિતના ગામોને તાકીદ કરાઈ છે. નર્મદામાં ઓરસંગના પાણી ભરતા ચાંદોદ મલ્હારરાવ ઘાટના 108 પૈકી 92 પગથિયા પાણીમાં ગરકાવ થયા છે. ચનવાડા અને કરનેટ નજીક ઓરસંગ નદી બંને કાંઠે વહી રહી છે. તો ડભોઈના ઢાઢર નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ છે. તાલુકાના ઢાઢર કાંઠાના 7 ગામ પ્રભાવિત થયા છે, જેમાં બંબોજ, કબીરપુરા, દંગીવાડા, લુનાદરા તેમજ કરાલી પ્રયાગપુરા મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાયા છે. કરાલીપુરાથી પ્રયાગપુરા વચ્ચે માર્ગ ઉપર પાણી ભરાઈ ગયા છે, તો દંગીવાડા રોડ પર પણ ઘૂંટણસમાં પાણી ભરાયા છે. ઉપરાંત બંબોજ ગામે પણ પાણીમાં જોવા મળી રહી છે પરિસ્થિતિ. હાલમાં ગામમાં પાણી ભરાતા હાલાકી છે. સ્થાનિકો ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. તો વાઘોડિયાના મોડોધરમાં પણ છત્તીસમાં પાણી ભરાયેલા જોવા મળ્યા છે. છત્તીસમાં પાણીને કારણે ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે. ગામના રણછોડજી ફળિયા, રોહિતવાસ, સ્કૂલ પાછળ, મહારુદ્ર મહાદેવ મંદિર તળાવ નજીક વિસનગરીમાં પણ પાણી ભરાયા છે. ગામમાં જળબંબાકાર જેવી સ્થિતિને કારણે લોકો ઘરમાં કેદ થઈ ગયા છે. વાઘોડિયાના ખંધા રોડ ઉપર પણ વરસાદી પાણી ફરી વળ્યા છે. વાઘોડિયા, નિમેટા, અજવા તેમજ જરોદ તરફ જવાનો માર્ગ ખંધા પાસેથી બંધ થઈ ગયો છે. જાંબા નદીના પાણી ખેતરમાં ફરી વળતા રોડ રસ્તાઓ પાણી થયા છે. જીવના જોખમે લોકો પાણીમાંથી વાહન પસાર કરી રહ્યા છે. વાઘોડિયામાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ગુગલિયાપુરાના જલારામનગર, વાઘોડિયાની નગરીમાં વરસાદી પાણીને કારણે મકાનોની અંદર હાલમાં પરિસ્થિતિ ખરાબ જોવા મળી રહી છે. આ વિસ્તારના ઘણા રહીશોને ઘર વખરીને નુકસાન થયું છે. ધીરજ ચોકડી, જે અંબે 4 રસ્તા સહિત અનેક વિસ્તારમાં રોડ રસ્તા પર વરસાદી પાણી ભરાયા છે.
વડોદરા વાઘોડિયા નજીક જાંબા નદી તોફાની બની છે. દેવ ડેમમાંથી પાણી છોડાતા ધસમસતા પાણી આવ્યા છે. નદીના પાણીએ વાઘોડિયા વડોદરા રોડને બાનમાં લીધો છે. 4 લેન માર્ગ પર 2 ફૂટ સુધી પાણીના વહેણ છે. હાલ પીપળિયા, આમોદર, સુજલોન પાસે ભારે ટ્રાફિક જામ છે. 5 કિલોમીટરથી વધુ લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. વહીવટીતંત્રએ 22 ગામોને સતર્ક કર્યા છે. વાઘોડિયામાં 6 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસતા જનજીવન ખોરવાઈ ગયું છે.